અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાલા ગામના વર્ષા ગોસાઈએ મહિલા સશક્તિકરણ વિચારને સાર્થક કરી બતાવ્યું। 2013માં ગ્રામ્ય સંઘી સંઘ ખંભાલા આજીવિકા ટેક હોમ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાન્ટની સ્થાપના કરી પૌષ્ટિક આહારનું કરે છે ઉત્પાદન। હાલ તેઓ 450 થી 700 બહેનોને રોજગાર આપે છે। લગભગ 80 થી 90 લાખ રૂપિયાની અમારી કેપેસિટી થઈ ગઈ અને ત્યાર પછી આ બધા તુલસી એગ્રોમાંથી અમે બધી મશીનરી મંગાવી અને આવડું આ ગોડાઉન સરકાર તરફથી અમને આપ્યું કે બેનું તમે જો આટલું આગળ આવીને કામ કરતા હો તો આ ગોડાઉન તમારું, જ્યાં સુધી તમે વાપરો ત્યાં સુધી। પછી બધી મશીનરી અમે અહીંયા ફિટ કરી દીધી ગોડાઉનમાં અને પ્લાન્ટ અમે શરૂ કરી દીધો। લગભગ આ 5-6 વર્ષથી અમે કન્ટિન્યુ લગભગ અમે 35 બહેનોની રોજીરોટી કમાઈ છીએ। મેં 10 બેનનું ગ્રુપ બનાવ્યું, એમાં હું રહી અને 100 રૂપિયાની બચત કરી। પછી એમાં રિવોર્ડ ફંડ 15,000 મળ્યો, તો એમાંથી અમે લીધા એક બેને। તો પછી મને દુકાન નાખવી હતી ને તો લોન કરાવી, દુકાનમાંથી ને લોન કરીને દુકાન કાઢી। પછી એમાંથી આ ટીએસન મળ્યો ને તો એમાં અમને બધા બેનો જોડાણા કે એમાં બધા કામ કરવા ભેગા જ આવી એમ। તો એમાં અત્યારે અમારે 7,000ની રોજી રોટી છે અમારે અત્યારે।